નમસ્કાર મિત્રો, હીરાભાઈ સોલંકીએ એક વિડીયો બનાવીને કહ્યું છે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને નવા ભારતના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ મેરિટ ફર્સ્ટના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. મિત્રો, થોડીક એવી ક્લિપ બતાવી દઉં તમને હીરા સોલંકીની, તમે જુઓ. આ વિધાયકના કારણે આવતા દિવસોમાં જે યુવાનો, જે જેનઝી કહેવામાં આવે છે, એ યુવાનો પર અન્યાય ન થાય એના માટેનો આ કાયદો ઘડવામાં આવ્યો છે. હું ગુજરાત રાજ્યના એક જનપ્રતિનિધિ તરીકે આ વિધાયકને અમે આવકારીએ છીએ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે આ વિધાયક લઈને આવ્યા છે, આના કારણે આપણા દેશના યુવાનો પર જે અન્યાય થઈ રહ્યો હતો એ અન્યાય અટકશે. પરીક્ષામાં જે ગેરરીતિ થતી હતી એ ગેરરીતિ અટકાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું પણ આયોજન કર્યું છે, જેના કારણે જે લોકો આમાં આવતા દિવસોમાં જે ગેરરીતિ કરશે, પરીક્ષામાં ગેરરીતિ કરશે, પેપર લીક કરશે, એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું પણ કેન્દ્ર સરકારે આયોજન કર્યું છે. આ આયોજનને હું એક જનપ્રતિનિધિ તરીકે, એક ધારાસભ્ય તરીકે હું નરેન્દ્રભાઈ મોદીજીને આવકારું છું અને આવા કાયદા બનાવતા રહે એ પણ શુભેચ્છા રાખું છું. જય હિન્દ. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક યુવતી છે, એ એક નાની બાળકને લઈને બધે ભીખ માંગતી હોય છે, પૈસા ઉઘરાવતી હોય છે હોટલમાં. તમને ખબર જ હશે, આપણા આજુબાજુમાં બધે જોવા મળે છે આવા કિસ્સા. તો આ ભાઈ લખે છે, વિડીયો બનાવતા પહેલાં જ મેં આ છોકરીને પૂછ્યું કે આ બાળક તારું છે, તો એણે ના પાડી. કોઈક બીજાનું બાળક માગીને કેવી રીતે લઈ આવી હોય એ બોલી નહીં. ઉપરથી હાઈવે ઉપર જોખમી રીતે રોડ ક્રોસ કરીને બાળક હાથમાં લઈને ભીખ માંગે છે. જો કોઈ અકસ્માત નડી ગયો હોય તો આ છોકરી સાથે બાળકને પણ નુકસાન થાય. આપણા પાસેથી 5-10 રૂપિયા ખેરવવા આ બાળકનો ઉપયોગ કરવો ખરેખર ગેરકાયદેસર છે. આવા લોકોનું શું કરવું જોઈએ બોલો? મિત્રો, તમે થોડો વિડીયો જોવો પછી કોમેન્ટ કરજો. છોકરાને લઈને હું કેમ ભીખ માંગસ? એમ નહીં. આ બેન, અહીંયા આવતો છોકરાને હું કેમ લઈને ભીખ માંગસ? હે દઈ દઉં, મોકલાવું પોલીસને? હે આ છોકરાને કઈ થઈ ગયું તો કાંઈ ન થાય એમ. આ ચીટિયા ભરીને રોવડાવસ ને આને, તો આ રોવે જા હું કામ? અને આને લઈને હું કામ એને તારે એની મમ્મીને દી આવજા. ક્યાં રેસ ક્યાં તું? કોઈ દેતા નહીં હોય ને કાંઈ? હા ભાઈ, બસ તો આજ માટે એટલું જ રાખીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.